હવે સેકન્ડ ચેપ્ટરમાં તમને શું આવશે 1+1+1+3+3 1 માર્કના 3 અને 3 માર્કના 2 આયરુઆ છે. ચેપ્ટર આયરુઆ પતી જાય ને પછી અમુક ફોર્મ્યુલા આવે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. તો એનો બધાનો સમ કરવાથી -b/ આવે, એનું પ્રોડક્ટ કરવાથી -d/ આવે. તો આ ટાઈપના 3 ફોર્મ્યુલા છે અહીંયા. તો એ 1 માર્ક્સમાં આવવાના ચાન્સ વધારે છે. અમુક લોકોને એવું લાગતું હોય કે આયરુઆ સિલેબસમાં નહીં મળે, પણ બોર્ડના મોડેલ પેપરમાં કાં તો બીજી કોઈ જગ્યાએ આ બધી વસ્તુ પૂછેલી હોય એટલે આ કરવાની. 1 માર્કમાં આવતું છે આયરુઆ સ્ટાન્ડર્ડમાં. પછી 3 માર્ક્સ માટે ટેક્સ્ટબુકના ક્વેશ્ચન બહુ ઓછા આઈએમપી છે. તમને ટેક્સ્ટબુક કરતા બહારનું હું આઈએમપી નહીં તમને કેમ 2 ઝીરોસ આપેલા હોય. આયરો એક ક્વેશ્ચન તમે જોઈ લો, એક ઝીરો આયરુઆ છે, બીજું ઝીરો આયરુઆ છે. આ બંને ઝીરોસ હોય ને તે બી આપણે ક્વોડ્રેટિક પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની. કેવી રીતના કરે? જો ભાઈ મેં મેથ્સ કરાવું ને મેથ્સનું આઈએમપી આપું એટલે મેં તમને થોડું ઘણું વસ્તુ કહી દે. પહેલા તમે સમ ઓફ ઝીરોસ ફાઇન્ડ કરો, પછી પ્રોડક્ટ ઓફ ઝીરોસ ફાઇન્ડ કરો. પછી એના પરથી હવે એક્સરસાઇઝ 2.2 નો ક્વેશ્ચન તો એવો જ છે ને, સમ ને પ્રોડક્ટ આપેલો હોય તો તમે પોલિનોમિયલ કેવી રીતના ફાઇન્ડ કરો એવી રીતના કરી નાખવાની. આયરુઆ સોલ્યુશન થોડું ઘણું મેં આપી દેમ. અને આયરુઆ આ ક્વેશ્ચન જે મેં અહીંયા લખ્યો છે ને એ 2.2 નો ક્વેશ્ચન 2 નો છેલ્લો, જેમાં સમ 4 અને પ્રોડક્ટ 1. જો આમાં સમ 4 ને પ્રોડક્ટ 1 છે કદાચ. તો ટેક્સ્ટબુકનો જ ક્વેશ્ચન જેવો છે પણ થોડુંક અલગ રીતે પૂછ્યો છે. ભાઈ આયરુઆ પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની બીજી મેથડ બી હોય, પણ આયરુઆ મને એકદમ ઈઝી લાગે. તો આવા સવાલ આઈએમપી છે. પછી ટેક્સ્ટબુકમાં છે ને તે હવે આ વસ્તુ તમને કદાચ કોઈ કંઈ કીધી નહીં હશે. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 19 પર આલ્ફા પ્લસ બીટા ફોર્મ્યુલા લખેલું છે. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a, આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ c/a. એ ફોર્મ્યુલા ક્યારથી આવ્યું ને એનું પ્રૂફ પર છે ટેક્સ્ટબુકમાં. તો એ બી કદાચ 3 માર્કમાં પૂછી શકે, કેમ કે આયરુઆ પૂછેલું છે મોડેલ પેપરમાં કદાચ. તો આયરુઆ પહેલી વાર તમે સાંભળ્યું હોય, આયરુઆ પણ ઠીક છે, આયરુઆ આવી શકે, સ્ટાન્ડર્ડમાં આવી શકે. અને બીજું શું લાગે આઈએમપી? એક્સરસાઇઝ 2.2 છે 3 માર્ક સારું. અને 3 માર્કના 2 સવાલ છે, તો એક મેં તમને બહારનો કીધો. પછી બીજો એક સવાલ તમને કદાચ પોલિનોમિયલ કોઈ આપેલી હોય, એવી પોલિનોમિયલ આપેલી હોય ને કે એનો ઝીરોસ ને જો તમે એના ઝીરોસ ફાઇન્ડ કરવા જાઓ ને તો બહુ ટાઈમ લાગે. એનો ઝીરોસ કદાચ રૂટમાં આવે કે ગમે તે બહુ મગજમાંથી થાય એવું હોય. તો આલ્ફા અને બીટા આ પોલિનોમિયલના ઝીરોસ હોય તો તમે ફાઇન્ડ કરો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર, આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ, 1/α પ્લસ 1/β. આ ટાઈપની અમુક વસ્તુ હોય તમારે ફાઇન્ડ કરવાની હોય. તો આ બી તમારે આઈએમપી જેવું લાગે મને. ટેક્સ્ટબુકનું આયરો ઓછું આઈએમપી છે, બહારનું વધારે આઈએમપી છે. જે આઈએમપી હતું એ મેં તમને કીધું. હા ને, પેલું પ્રૂફ ઓછું આઈએમપી, પણ આયરો આ બીજું મેં તમને 2 સવાલ કીધા ને વધારે આઈએમપી. એ ટાઈપના સવાલ સેમ ટુ સેમ આયરા આવે એવું નહીં મળે, આ ટાઈપના. બસ તો આટલી વસ્તુ છે. એક્ઝામ્પલમાં તો મને ઠીક છે કે આઈએમપી જેવું લાગે નહીં વધારે, પણ તો બી આઈએમપી કેવી રીતના આવે ખબર? જે બેઝિકમાં નહીં આવે ને એ તમને પૂછી લે, એટલે થોડુંક હાર્ડ ટાઈપ. તો એક્ઝામ્પલ 3 છે, થોડોક હાર્ડ ટાઈપ. બસ બીજું તો વધારે કંઈ મળે નહીં. બીજું જે હતું ને એ ટાઈપનું મેં કહી દીધું. તો ચેપ્ટર 2માં આટલી વસ્તુ છે.